નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। કરોડિયા ખાતે ₹2.76 કરોડના ખર્ચે HT લાઇન અંડરગ્રાઉન્ડ કરવાનો પ્રારંભ। વડોદરાના સયાજીગંજ વિધાનસભા વિસ્તારમાં સમાવિષ્ટ કરોડિયા ગામ ખાતે ગુજરાત સરકારની DISS સ્કીમ હેઠળ ₹2.76 કરોડના ખર્ચે હાઈટેન્શન વીજ લાઇન અંડરગ્રાઉન્ડ કેબલિંગ કામગીરીનું શુભ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આ ખાતમુહૂર્ત પ્રસંગે સયાજીગંજ વિસ્તારના ધારાસભ્ય કેઓ રોકડિયા વરદ હસ્તે કાર્યક્રમ સંપન્ન થયો હતો। આ પ્રસંગે વડોદરાના મેયર ગીતાબેન પટેલ, વોર્ડ નંબર 8ના અને 9ના કોર્પોરેટર શ્રીરંગ રાજેશ આયરે અને ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો તથા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। આ યોજના પૂર્ણ થવાથી વિસ્તારમાં અવારનવાર સર્જાતી વીજ સમસ્યાઓ, વાયર તૂટવાના જોખમો અને વીજ અકસ્માતોમાંથી સ્થાનિક નાગરિકોને કાયમી મુક્તિ મળશે તેમજ સુરક્ષિત અને સતત વીજ પુરવઠો સુનિશ્ચિત થશે। આજે જીબી વિભાગ MGVCL દ્વારા કરોડિયા ખાતે HT લાઇન, કારણ કે આ વિસ્તારની અંદર અમારો મુખ્ય માર્ગ કેનાલથી મધુનગર કેનાલથી વૃંદાવન ચોકડી સુધીનો અને મસાણી માતાના મંદિરથી રેલવે ફાટક સુધીનો મુખ્ય રસ્તો RCC રોડ બની રહ્યો છે, ત્યારે આ વિસ્તારમાં જે કેબલ છે, ઓવરહેડ કેબલ નડતરરૂપ થતાં MGVCLને રજૂઆત કરતાં ગણતરીના દિવસમાં MGVCLે રજૂઆતને સ્વીકારીને 2.76 કરોડના ખર્ચે HT લાઇન, હાઈ ટેન્શન લાઇન જે આપણી હોય છે એને અંડરગ્રાઉન્ડ કરવાનું કામ આજે ખાતમુહૂર્ત કર્યું છે। કાલથી જ કામ શરૂ કરવામાં આવનાર છે। આનો ખૂબ મોટો ફાયદો આ કરોડિયા વિસ્તારના નાગરિકોને થવાનો છે। બીજું પણ ગુજરાત સરકાર દ્વારા માનનીય મુખ્યમંત્રી શ્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ અને માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ, જેઓ પ્રભારી મંત્રી પણ છે, એમને પણ ઉદાર વલણ દાખવતા વડોદરા શહેરની તમામ LT લાઈનો, એટલે કે ટ્રાન્સફોર્મરથી લઈને સોસાયટીમાં ઘર સુધી પહોંચતી લાઈનો અંડરગ્રાઉન્ડ થાય એના માટે લગભગ 2000 કરોડના કામોની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે અને એ સૈદ્ધાંતિક મંજૂરીની સાથે એનો ટેન્ડર પ્રોસેસ પણ ચાલુ થઈ ગયો છે। તો ભવિષ્યની અંદર સમગ્ર વડોદરા શહેરની તમામ સોસાયટીઓની આ LT લાઈનો પણ અંડરગ્રાઉન્ડ કરવાનું કામ ગુજરાત સરકાર MGVCL ડિપાર્ટમેન્ટ દ્વારા કરવાનું છે। તો આ તબક્કે માનનીય મુખ્યમંત્રીશ્રી અને નાયબ મુખ્યમંત્રીશ્રીનો પણ વિશેષ રૂપે આભાર વ્યક્ત કરું છું અને એ પ્રોજેક્ટમાં પણ 20 કરોડ રૂપિયાની ફાળવણી કરોડિયા વિસ્તાર માટે કરવામાં આવી છે અને લગભગ વડોદરા શહેરની તમામ સોસાયટીઓ પણ અંડરગ્રાઉન્ડ લાઇન થઈ જાય એવો અમારો આ ગુજરાત સરકારનો અભિગમ છે। માનનીય મુખ્યમંત્રીશ્રીની MGVCLની ટીમનો, માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રીનો પણ આ તબક્કે હું વિશેષ આભાર વ્યક્ત કરું છું। આ જે કામગીરી છે 2.76 કરોડના ખર્ચે એ 3 મહિનામાં પૂર્ણ કરવામાં આવશે, જ્યારે જે પેલી સમગ્ર શહેરને LT જે લો ટેન્શન લાઇન એટલે કે ટ્રાન્સફોર્મરથી સોસાયટીઓ સુધી એ 2 થી 3 વર્ષની અંદર એ પણ કામગીરી શરૂ કરીને 2 થી 3 વર્ષમાં પૂરી કરવામાં આવે એવો અમારો અંદાજ છે। જવાબદારી પણ તમને સોંપવામાં આવી છે, કઈ છે? ગુજરાત સરકારના જાહેર સાહસોની સમિતિમાં મારી નિમણૂક 3-1 મહિના પહેલાં કરવામાં આવી છે। તો એ તબક્કે પણ હું અમારા પાર્ટીના અગ્રગણ્ય વડીલો અને સરકારનો આભાર વ્યક્ત કરું છું।